આજે આપણે બુંદીના ઝારા વગર કે કોથળીના કે કોનના ઉપયોગ વગર મોટી બુંદીમાંથી જ નાની બુંદીનું ટેક્સચર કઈ રીતે આપવું તે જોઈશું। તો રેસીપી શરૂ કરીએ, પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો લાડવા બનાવવા માટે મેં અહીંયા 1 કપ બેસન લીધું છે। મેં અહીંયા ગાયછાપ બેસનનો ઉપયોગ કર્યો છે। ગાયછાપ બેસનથી લાડવાનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। હવે લોટ અહીંયા 1 કપ લેવાનો છે। આ રીતે પ્રેસ કરીને લોટ લેવાનો, જેથી એકદમ પરફેક્ટ માપ આવે। પ્રેસ કર્યા પછી આખો કપ ભરાઈ જવો જોઈએ એ રીતે ચણાનો લોટ લેવાનો છે। તો મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લઈને તેને ચાળી લીધો છે। લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાનો લાડવા માટે। હવે અહીંયા મેં 1 કપ લોટની સામે અડધો કપ પાણી લીધું છે। પહેલાં આપણે અડધો કપ પાણી જ લઈશું, પછી જરૂર પડશે તો વધારે પાણીનો ઉપયોગ કરીશું। હવે થોડું પાણી નાખીને આપણે બેટર બનાવી લઈએ। આ રીતે થોડું પાણી નાખતા જવાનું અને બેટર બનાવતા જવાનું છે। થોડું પાણી જ નાખવું એટલે બેટર ઢીલું ન થઈ જાય। હું અહીંયા કોઈ પણ પ્રકારના એડિટિંગ વગર જ તમને બતાવી રહી છું, કટિંગ કર્યા વગર જ બતાવું છું કે મેં કેટલું પાણી લીધું છે। તો અહીંયા મેં જે અડધો કપ પાણી લીધું હતું તે બધું જ પાણી યુઝ કરી દીધું છે અને પછી લોટને આ રીતે 4 થી 5 મિનિટ સુધી ફેટી લેવાનો છે, એટલે બુંદી એકદમ સરસ બને। લોટને ફેટી લીધા પછી હવે લોટમાં 2 ડ્રોપ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે મેં અહીંયા। તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે કલર બરાબર મિક્સ કર્યા પછી મને અહીંયા લોટ થોડો ઘાટો લાગે છે, હજુ થોડા પાણીની જરૂર છે, તો અહીંયા આપણે હજુ થોડું પાણી એડ કરીશું। હવે અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। બરાબર મિક્સ કરી લઈએ ફરી પાછું, અને હવે આપણે ચેક કરી લેવાનું છે કે બુંદી પડે છે કે નહીં ઝારામાંથી। તો આ રીતે તમારે ચેક કરી લેવાનું પહેલાં। તો અહીંયા મેં ઝારામાં લોટ નાખ્યો તો બુંદી ધીમે પડે છે આ રીતે। તો હજુ થોડી ફાસ્ટ બુંદી પડવી જોઈએ, તો ફરી આપણે થોડું પાણી એડ કરશું। તો ફરી પાછું 2 ચમચી પાણી એડ કરીને લોટ બરાબર મિક્સ કરી લીધો છે મેં। હવે આપણે ફરી પાછી બુંદી પાડીને ચેક કરી લઈએ કે બુંદી બરાબર પડે છે કે નહીં। તો મેં અહીંયા અડધા કપ ઉપર 4 ચમચી પાણી એડ કર્યું છે, પણ તમારી પાસે જે લોટ છે તેની ક્વોલિટી પર પણ ડિપેન્ડ છે કે કેટલું પાણી જોઈશે, એટલે થોડું પાણી નાખીને જ આ રીતે ચેક કરતા જવાનું। તો હવે મેં અહીંયા લોટ ઝારામાં નાખ્યો તો બુંદી આ રીતે ફાસ્ટ પડે છે, તમે જોઈ શકો છો। આ રીતે બુંદી પડવી જોઈએ, આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે લોટની। હવે આપણે બુંદી પાડી દઈએ। તો મેં અહીંયા બુંદી તળવા માટે ઘી લીધું છે, તમે તેલમાં પણ તળી શકો છો। હવે મેં અહીંયા ઝારામાં લોટ નાખ્યો તો બુંદી જાતે જ પડે છે, હું ઝારો હલાવતી પણ નથી। આ રીતે બુંદી પડવી જોઈએ, અને આ જે ઘી છે તે પૂરા ઘીમાં બુંદી આવી જાય એટલી જ બુંદી આપણે પાડવાની છે। જો બહુ ઉપર બુંદી પાડશો તો શેપ બરાબર નહીં રહે। આ રીતે બુંદી પાડી દીધા પછી બધા ફીણ ઉપર આવી ગયા છે, તે ફીણ બેસી જાય એટલે આપણે બુંદી કાઢી લેવાની। બુંદી પાડીએ અને બુંદી કાઢીએ ત્યાં સુધીનો ટોટલ 1 મિનિટનો ટાઈમ જોઈશે। 1 મિનિટની અંદર જ બુંદી પાડીને તળીને કાઢી લેવાની છે। ટોટલ 1 મિનિટના સમયમાં બધું કરી દેવાનું, પાડી દેવાની, તળી દેવાની અને કાઢી પણ લેવાની। આ બુંદી નાની હોય છે એટલે તળાતા બહુ વાર નથી લાગતી। હવે અહીંયા બધા જ ફીણ બેસી ગયા છે, તો હું બુંદીને કાઢી લઈશ। કેટલી પરફેક્ટ બુંદી બને છે આ ઝારાથી। આ બુંદીને તમે ચાસણીમાં નાખી દો એટલે ગળી બુંદી થઈ જાય। હવે આપણે બીજો બેચ પણ આ રીતે તળી લઈએ। હવે બીજો બેચ તળો ત્યારે આ રીતે ઝારો ક્લીન કરી દેવાનો, એટલે બુંદી બરાબર પડે। અને આ ટાઈપનો ઝારો લગભગ બધા પાસે હોય જ છે, જો ન હોય તો આ રીતના કાણાવાળી ચાળણી કે બીજું જે વાસણ હોય તેનાથી પણ તમે બુંદી પાડી શકો। હવે તમે જ્યારે તેલમાં કે ઘીમાં બુંદી પાડો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની। સ્લો ગેસ રાખશો તો બુંદી તેનો શેપ બરાબર નહીં પકડે, એટલે આ રીતે હાઈ ફ્લેમ પર જ બુંદી તળવાની છે। હવે આ બધા જ ફીણ બેસી જશે એટલે સેકન્ડ બેચ પણ હું કાઢી લઈશ। તો અહીંયા સેકન્ડ બેચ પણ તળાઈ ગયો છે। અને હા ફ્રેન્ડ્સ, જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઈક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં। જોકે હવે ગણપતિ જવાના છે, પણ મને મોતીચૂરનું ટેક્સચર લાવતા બહુ ટાઈમ નીકળી ગયો। બહુ વખત ટ્રાય કરી ત્યારે આટલું સરસ ટેક્સચર મળ્યું છે, જે હું તમારી સાથે શેર કરીશ। તો અહીંયા બુંદી બધી જ તળાઈ ગઈ છે। હવે આ બુંદીને એકદમ ઠંડી થવા દેવાની છે આપણે, પછી જ તેને પીસવાની છે। હવે બુંદી અહીંયા ઠંડી થઈ ગઈ છે। ગરમ બુંદીને બિલકુલ નહીં પીસવાની, કેમ કે તમે જો ગરમ પીસશો તો તેની વરાળથી અંદર ચીકાશ આવી જશે થોડી લાડવામાં। હવે અહીંયા આપણે થોડી બુંદીને પીસવાની છે, એકસાથે બધી નથી લેવાની।
તો મેં અહીંયા 3 ચમચા જેટલી બુંદી પહેલાં લીધી છે. હવે બુંદીને આ રીતે પલ્સ મોડ પર પીસવાની છે. આ રીતે 1 સેકન્ડ માટે ચાલુ કરવાનું, બંધ કરી દેવાનું, ચાલુ કરવાનું, બંધ કરી દેવાનું, તો જ બુંદીનું ટેક્સચર બરાબર મળશે. પલ્સ મોડ પર પીસી લીધા પછી બુંદી આ રીતે દેખાય છે, થોડી મોટી થોડી ઝીણી. પણ આ જ સ્ટેજ પર બુંદી ચાળી લેવાની છે. અને ચાળવા માટે મેં અહીંયા ઘઉંનો ચાળનો લીધો છે. આપણે જે જાળીથી ઘઉં ચાળીએ છીએ તે ચાળનો લીધો છે. હવે આ રીતે ઘસીને ચાળી લેવાનું છે. એટલે પહેલી વખત જે પણ બુંદી ચડાઈને નીકળશે તે બધી જ બુંદીનું ટેક્સચર એકસરખું રહેશે. એટલે આ રીતે ચાળી લેવાનું. હવે ચાળી લીધા પછી ઉપર જે આ મોટો ભાગ રહી ગયો છે તેને અત્યારે આપણે એક ડીશમાં કાઢી લેવાનો છે. હવે આ બુંદીનો મોટો ભાગ જે આપણે ડીશમાં કાઢી લીધો છે તેને સેકન્ડ બેચમાં સાથે નથી પીસવાનો, ખાસ યાદ રાખજો. હવે અહીંયા સેકન્ડ બેચ પણ મેં પીસી લીધો છે અને એ જ રીતે ઘસીને ચાળી લેવાનો અને ઉપર જે મોટો પાર્ટ નીકળ્યો છે તેને આપણે ડીશમાં ભેગો કરતા જવાનો છે. એ જ રીતે અહીંયા મેં થર્ડ બેચ પણ પીસી લીધો છે અને ચાળી લીધો છે અને જે મોટો ભાગ નીકળ્યો છે તેને ડીશમાં લઈ લીધો છે. હવે ડીશમાં આપણે જે મોટો પાર્ટ ભેગો કરેલો હતો તેને પણ મેં 2 બેચમાં પીસી લીધો છે. આ જ રીતે પલ્સ મોડ પર પીસવાનો અને થોડું જ પીસવાનું. એટલે મેં 2 બેચમાં પીસી લીધું છે અને તેને પણ ચાળી લેવાનું અને પછી તેમાં પણ જે મોટો પાર્ટ નીકળે તેને ડીશમાં કાઢી લેવાનો છે. હવે છેલ્લે જે ડીશમાં બચેલો મોટો પાર્ટ છે તેને પણ પીસી લઈએ અને પછી તે પીસેલા પાર્ટને તમારે ચાળવાની જરૂર નહીં પડે, તેની એકદમ સરસ કણી તૈયાર થઈ જ જશે. તો અહીંયા મેં ડાયરેક્ટ જ એડ કરી દીધો છે લાસ્ટ પાર્ટ. તો આ રીતે પીસવાથી એકદમ સરસ મોતીચૂર જેવી કણી તૈયાર થઈ જાય છે. હવે આપણે ચાસણી બનાવી લઈએ લાડવા માટે. તો મેં અહીંયા ચાસણી માટે 1 કપ લોટની સામે 1/4 કપ ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લીધું છે. હવે અહીંયા ચાસણીમાં 2 ડ્રોપ જેટલો ઓરેન્જ ફૂડ કલર હું ફરીથી એડ કરીશ. થોડો લોટમાં પણ એડ કરેલો હતો અને ચાસણીમાં પણ કરીશ એટલે લાડવાનો કલર એકદમ સરસ આવે. અને થોડું કેસર, એલચી પણ તમે એડ કરી શકો છો. તમારા ઘરમાં જે ટેસ્ટ ભાવતો હોય તે એડ કરીને હવે આપણે આ ચાસણીને, કોઈ તારની ચાસણી નથી બનાવવાની, ખાંડ પીગળી જાય અને ચાસણીમાં થોડી ચીકાશ આવી જાય તેટલી જ વાર આપણે ચાસણીને ગેસ પર રાખવાની છે. હવે અહીંયા ખાંડ પીગળી ગઈ છે. તો ખાંડ પીગળી ગયા પછી 1 મિનિટ જેવું ચાસણીને ઉકળવા દેવાની છે. હલકી ચીકાશ આવી જાય એટલે આપણે જે મોતી બનાવેલા છે તે એડ કરી દેવાના છે. અહીંયા ચીકાશ આવી ગઈ છે. હવે આપણા મોતી એડ કરી દઈએ ફટાફટ. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને હવે એકદમ હલકા હાથેથી આપણે મિક્સ કરી લેવાનું છે જેથી જે આપણે મોતી બનાવેલા છે તે ભાંગી ન જાય. હવે ગેસની ફ્લેમ પાછી ચાલુ કરીને સ્લો ગેસ પર 1 મિનિટ જેવું જ આ બુંદીને થવા દેવાની છે. ચાસણી એબ્ઝોર્બ થઈ જાય બુંદીમાં એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો અહીંયા ચાસણી હવે દેખાતી નથી, તમે જોઈ શકો છો. તો ફટાફટ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને હવે આ મિક્સરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જેથી ફટાફટ ઠંડુ થઈ જાય. આ રીતે થાળીમાં થોડું ફેલાવીને ઠંડુ થવા દઈએ પછી આપણે તેના લાડવા વાળવાના છે. હવે બુંદી અહીંયા એકદમ ઠંડી થઈ ગઈ છે તો થોડું ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. તમારે મગજતરીના બી એડ કરવા હોય તો તે પણ કરી શકો છો. અહીંયા મેં ડ્રાયફ્રૂટ એડ કર્યું છે અને હવે શાઇનિંગ માટે ઉપરથી 2 ચમચી ઘી એડ કરીશું એટલે એકદમ સરસ શાઇનિંગ આવી જાય લાડવામાં. હવે એકદમ હલકા હાથેથી મિક્સ કરીને લાડવા વાળી લેવાના છે. અહીંયા બધા જ લાડવા એકસરખા શેપના થાય એટલે મેં આઈસ્ક્રીમ સ્કૂપ લીધું છે. આ રીતે સ્કૂપથી માપ કરીને બધા લાડવા આપણે વાળી લઈએ. તો તૈયાર છે અહીંયા બધા લાડવા. એકદમ સરસ ટેક્સચર આવે છે બહાર જેવું. જો આ રીતે ચાળીને બનાવશો તો હું એક લાડવું તમને તોડીને પણ બતાવું. તો જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.